જય માતાજી, જય દ્વારિકાધીશ. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો અત્યારે આપણે કામમાં જતા જો વાડીએ વિયાયા છે અને જો અત્યારે આપણે કામ ઉપાડી લીધું છે. આપણે મમ્મીને પૂછ્યું કે શું કામ કરે છે. જો પૂળા હારવાનું સારું કામ છે. શું કરો હો મમ્મી? જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય જવાન, જય કિસાન. આ જો બાજરી આ વાદળા થયા છે ને તે બાયરી હારી લેવી આપણે. આ તે તો લીલી પણ હારી લેવી એટલે પછી નવરું થઈ જાય દાંતી બાતી મરાય જાય ને એટલે મેળે હારવા આવ. એમ કે ઉનાળાનું નવરું ને એવું કરવાનું આવે પછી કે બીજી આપણે કંઈક બધું વાવવાનું હોય એટલે નવરું ઉનાળાનું કરવાનું હોય તો એ છે તમારે તો દાંતી મારવાનું એમાં બાકી છે. કીધું કે જો હવે લઈ લેવીને દાંતી બાતી મારવી લેવી કે કંઈ જમીન તપતી થાય. વ્લોગમાં મેં જો બહુ મજા આવે છે યાર. ફૂલ બાકાજી કે બોલાવાની છે બાજરીમાં તો પગલા પણ આવી જાય. જો ક્રિશભાઈની ઘરે આવી ગયા છે યુવરાજ ને બે. આપણે તો કપડાં ધોવા જતા પણ ધોઈને વિયાયા અને પછી ક્રિશભાઈને હતા ઘરે એ જો ત્યારે આવ્યા ક્રિશ ને યુવરાજ ને જો ક્રિશનું મોઢું નથી દેખાતું. હું યુવરાજભાઈ હાલો તારું બહુ મોઢું નથી દેખાતું, લાઈટ નથી ને એટલે કાંક ટાઢું બાઢું બે આયા લેતા આવ્યા હતા. અહીંયા શું કાંઈ તડકાના એવું હતું આવી જાય ખોખા ખાવા તો આપણે પણ ખોખા ખાઈ લેવી. આ છે જયદીપભાઈ, આ છે વિશાલભાઈ. લાઈક કરી દેજો. જો આપણો ફ્રેન્ડ આવી જાય હમણાં. જો આપણા ગામમાં જતા તો જો આપણે આવી જાય હિતરવાડીએ. જો રસ્કો બે દિન વાટવાનો છે. પાછી જો હે તમને દેખાતો જશે. તો તમને બતાવું તો કણકરી બાજરી ભેજી હોત કેટલી દેણી કણકરી બાકી છે ને થોડી કે મારે ભેજી કરાવવાની છે. તો આ ભેજી કરાવવા આવી જો હે ભેજી નહીં કરે દરિયા રીમીશ. જો આપણે થોડીક બાજરી રહે છે તો જો આપણે સવારમાં હારવાની છે કેમ કે ત્યારે આપણે ખરી જાય અને બરોબર સુકાણી નથી. કોક એટલે કે સુકાઈ જાય પછી હારવી એટલે કે સીધી ખડકાઈ જાય ને બીજા પછી તો દાંતી મારી જાય કે રસકામાં એમાં તો આપણે વાડી આવી જાય ને તો યુવરાજભાઈ આપણે ચેનલ આપીએ કે કેટલી વખત દડો જો અધર કરીએ કે કરવાનું છે કેટલી વખત કરીએ કે કોણ જે રીતે કરીએ કે તો પેલો વારો આપણે તો યુવરાજભાઈને દઈ દીધો છે. તો હવે તો આપણા ક્રિશભાઈને હરવાના છે એના બ્લોગમાં એને હરવાના છે. હાલો જોજો હવે બધા 2 3 4 5 6 7 8 નાઈ હુએ હવે ક્રિશભાઈનો વારો. ફાઇનલી મિત્રો આપણીથી 9 થઈ ગયા અને હવે ક્રિશભાઈનો વારો છે એ કેટલા કરે આપણે જોઈએ. હાલો ક્રિશભાઈ કરવા શરૂ. 1 2 3 4 5 6 પૂરું. તો ફાઇનલી મિત્રો તો ફાઇનલી યુવરાજભાઈ તો જીતી જાય એટલે તો બહુ ઠેકડા મારે. જો આપણે હારી જાય એટલે આપણે કઈ બોલાય નહીં. જીતી જા ના તો જીતી જા ક્રિશભાઈ સમા હારી જો એ હા સાંભળજો. તો યુવરાજ આવ્યો તો યુવરાજ ને બધા વિયાઈ જાય ત્યારે ઘીરે. જો આપણે જો અત્યારમાં ઘર વિયાય કેમ કે અત્યારે જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો તમે ધાબા ઉપર જો તમને બતાવું
અમારે ત્યાં રોડ પર મીણું છે, વરસાદનો માહોલ ફૂલ છે. તો પવન પણ ઘેટનો આવા મીણો છે, એટલે કે સાંટા તો જો કદાચ આવશે તે એવું લાગે. વરસાદ તો આવશે, ફૂલ માહોલ થઈ ગયો છે. અમારે તો બાજરી જેમના પડી છે, પડામાં ને પડામાં. તો પડામાં બાંધવા મીણા છે, ભેંસને ભૂરીને રાધાને બળદને બાંધી દીધા છે. યુવરાજને આવ્યા તો એ તો અત્યારે ઘરે પૂજી જાય છે, અને આપણે તો હવે એડિટિંગ કરી આપણે ઘરે જવાનું છે. તમારી બાજુ વરસાદનો માહોલ છે, કોમેન્ટ કરજો. અમારે જો હરું રહેશે ને વરસાદનો માહોલ છે. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન.